સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક શરમજનક અને ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે। અહીં એક રીઢા ગુનેગારે ચોકલેટની લાલચ આપીને બે માસૂમ બાળકો સાથે બદકામ કર્યું હતું। જો કે ડિંડોલી પોલીસે ગણતરીના સમયમાં નરાધમને ઝડપી પાડ્યો છે। ડિંડોલી વિસ્તારમાં રહેતા સુનિલ ઉર્ફે લોખંડિયા ખરે નામના રીઢા ગુનેગારે બે બાળકોને ચોકલેટ આપવાની લાલચ આપી હતી। લાલચમાં આવેલ બાળકોને તે રેલવે પટરી પાસેના એકાંત સ્થળે લઈ ગયો હતો। ત્યાં આરોપીએ બંને બાળકો સાથે જઘન્ય કૃત્ય આચર્યું હતું। આટલું જ નહીં, આ નરાધમે બાળકોને ચાકુથી મારી નાખવાની ધમકી આપીને આ ઘટના વિશે કોઈને પણ જાણ ન કરવા માટે ડરાવ્યા હતા। જો કે આ અંગે જાણ થતાં જ ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ રીઢા ગુનેગાર સુનિલ ઉર્ફે લોખંડિયા ખેરેને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે। જો કે આ અંગે જાણ થતાં જ ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ રીઢા ગુનેગાર સુનિલ ઉર્ફે લોખંડિયા ખરેને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે।